મમતા બેનર્જી સાંપ્રદાયિક છે. આજ મારો 2022થી એક જ એજન્ડા છે, મમતા ભગાઓ બંગાળ બચાવો. આ વખતે જડબાતોડ જવાબ આપશે બંગાળ. 2016માં માત્ર 3, 2021માં 77, હવે 177થી વધુ. સોનાર બાંગ્લા બચાવવાની લડાઈ મોદીજી ગેરંટર. બીજેપી આવી રહી છે, આવી રહી છે, આવી રહી છે. બંગાળ વિશે એક વાત એ છે કે તમે મને સાંભળ્યો? હિન્દુ મુસ્લિમો દરેક જણ શાંતિપૂર્ણ છે, પણ અમારે બીજી ઘણી સમસ્યાઓ છે, ગરીબી અને બેરોજગારી. પણ તમે ઘૂસણખોરી અને ધ્રુવીકરણનો મુદ્દો ઉઠાવી રહ્યા છો. બધા એ જ કહી રહ્યા છે. તેઓ ધ્રુવીકરણ હિન્દુ મુસ્લિમનો મુદ્દો કેમ ઉઠાવી રહ્યા છે? તે બંગાળની વિરુદ્ધ છે. મમતા બેનર્જી ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેણી મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે. મમતા બેનર્જી કોમવાદી છે. તેમનો એજન્ડા કોમવાદી છે. તે તેમની તુષ્ટિકરણની રાજનીતિ દ્વારા મુસ્લિમ વોટ બેંકને એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે નથી પણ વારંવાર ભુષપિતિયા રફી આવી રહ્યા છે. તે એક સાચો મુદ્દો છે. પણ તે મુસ્લિમ વિરોધી આરોપ છે. ના, અમે ભારતીય મુસ્લિમના પક્ષમાં છીએ. તેઓ આપણા ભાઈઓ અને બહેનો છે. અમે બિન ભારતીય મુસ્લિમોની વિરુદ્ધ છીએ, જેઓ ઘૂસણખોરો છે, ખાસ કરીને રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસ્લિમો. અમારી સરહદ પર 600 કિલોમીટર કોઈ વાડ નથી. પણ તેઓ મમતા બેનર્જીની સરકાર MHA ને પર્યાપ્ત લંબાઈ નથી આપી રહી. તેઓ મુસ્લિમોને એકત્રિત કરી રહ્યા છે. શું તમે હિન્દુ મતને એકત્રિત કરી રહ્યા છો? તે એક ઉલટું છે. અમે ભારતીય લોકોના પક્ષમાં કામ કરી રહ્યા છીએ, કોઈ ચોક્કસ લોકો માટે નહીં. પણ અહીં મમતા બેનર્જીની સરકાર, ખાસ કરીને તેમની પોલીસ, તેઓ હિન્દુ લોકોને તેમની ધાર્મિક આસ્થાને કારણે ત્રાસ આપે છે. દુર્ગા પૂજા અને કાલી પૂજામાં દરેક જણ ભવ્ય પરવાનગી માટે કલકત્તા હાઈકોર્ટમાં ગયા. પોલીસે વાંધો ઉઠાવ્યો. શા માટે? રામનવમીના સરઘસમાં દર વખતે બદમાશો દ્વારા પથ્થરમારો. પોલીસ મૌન છે, તેમની શક્તિનો ઉપયોગ નથી કરી રહી. છેલ્લી બેલડાંગાની ઘટનામાં મમતા બેનર્જીએ મીડિયાની સામે કહ્યું, ખાસ કરીને શુક્રવારે તેઓ કંઈક કરી રહ્યા છે. હું તેમનો વિરોધ નથી કરી રહી. તેમણે કેવા પ્રકારના વાક્યો વાપર્યા? 90 લાખ મતદારોને બાકાત રાખવામાં આવ્યા છે, અથવા તમે જાણો છો તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવાથી તમે જાણો છો રોકવામાં આવ્યા છે. શું તમને નથી લાગતું કે તે અન્યાયી છે? અને ચૂંટણી પંચમાં તમે જાણો છો મુખ્ય વિરોધ પક્ષ TMC મુખ્ય શાસક પક્ષને વિશ્વાસ નથી. 90 લાખ મતદારો, હવે હું નથી તેમની સંખ્યા બાબતે વાત કરી રહ્યો. હું ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયાને સમર્થન આપી રહ્યો છું, કારણ કે મૃત મતદાર, નકલી મતદારો, બેવડી ત્રેવડી નોંધણીવાળા મતદારો અને બિન ભારતીય મતદારોના નામ યાદીમાંથી દૂર થવા જોઈએ. ભારતીયને બચાવવા, બંધારણને બચાવવા માટે આ અમારી ફરજિયાત પ્રથાઓ છે, અને પારદર્શક ચૂંટણી યોજવા માટે તાજી મતદાર યાદી એ પ્રથમ અને મુખ્ય માપદંડ છે. તમે ઘૂસણખોરો પર TMCને સમર્થન આપવાનો આરોપ લગાવી રહ્યા છો, પણ મમતાજી કહે છે કે તમે એક ઘૂસણખોર પક્ષ છો. તમે ફક્ત ચૂંટણી હોય ત્યારે જ બંગાળમાં આવો છો, નહીં તો તમે એક હિન્દુ પાર્ટી છો જે બંગાળની નથી. તે ખૂબ જ સંકુચિત રાજનીતિ છે, સાંપ્રદાયિક રાજનીતિ છે. મમતા બેનર્જી હંમેશા ભાષાના નામે, જાતિના નામે સનાતનીઓને વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમણે ક્યારેય કહ્યું નથી કે તેઓ ઉર્દુ બોલતા મુસ્લિમ છે, તેઓ બંગાળી બોલતા મુસ્લિમ છે. બિહારી બહારી છે, ગુજરાતી બહારી છે, મરાઠી બહારી છે, યુપીના બહારી છે, બાંગ્લાદેશી ઘૂસણખોરો અને ખાસ કરીને મુસ્લિમ રોહિંગ્યા જમાઈ છે. આ વખતે બંગાળ જડબાતોડ જવાબ આપશે. હું તમને ફક્ત પૂછવા માંગુ છું, એક મજબૂત મુદ્દો એ છે કે અમે બંગાળની અર્થવ્યવસ્થા સુધારીશું. તેઓ નિષ્ફળ ગયા છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ છે વગેરે. પરંતુ સમસ્યા એ છે કે વિશ્લેષકો જે કહી રહ્યા છે, દરેક રાજ્ય જ્યાં ભાજપ છે, બિહારથી, યુપીથી, છત્તીસગઢથી, મધ્યપ્રદેશથી, ઝારખંડ, તમે બંગાળને કેવી રીતે સુધારશો જ્યારે તમારું ડબલ એન્જિન આ બધા રાજ્યોમાં કામ નથી કરી રહ્યું? સરળતાથી સંતોષકારક રીતે કામ કરી રહ્યું છે. તેમની બંગાળની આવક ઓછી છે. હું તમારો સિદ્ધાંત સ્વીકારતો નથી. અહીં બંગાળમાં લગભગ 1 કરોડ પ્રવાસી મજૂરો છે. તેઓ મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા અને અન્ય ભાજપ અને ભારત શાસિત રાજ્યોમાં કામ કરી રહ્યા છે. તેઓ ત્યાં કમાઈ રહ્યા છે અને અહીં પૈસા મોકલી રહ્યા છે. ના, હું તમને તમારી સરકારના આંકડા આપી રહ્યો છું. ના, હું તેમના આંકડા પર નથી જઈ રહ્યો. હું જે જમીનની હકીકત જોઈ રહ્યો છું તેના આધારે વાત કરી રહ્યો છું. હું મારા મત વિસ્તાર નંદીગ્રામમાં અનુભવી રહ્યો છું. ત્યાં 30,000 પ્રવાસી મજૂરો છે. મહારાષ્ટ્રમાં 7,000, ઓડિશામાં 2,000, ગુજરાતમાં 4,000. તેઓ ત્યાં કમાઈ રહ્યા છે અને અહીં પૈસા મોકલી રહ્યા છે. 2 કરોડ 15 લાખ બેરોજગાર યુવાનો. મમતા બેનર્જીએ 51 રોજગાર કચેરીઓ બંધ કરી દીધી. તેમના શાસનકાળ દરમિયાન ટાટા સહિત 6,888 ઉદ્યોગો બંગાળ છોડી ગયા. તે એક આપત્તિ છે. તમે કૃપા કરીને એક સરકારી શાળામાં જાઓ. એક શિક્ષક, 2 શિક્ષક, કોઈ શિક્ષક નહીં તેવી શાળાઓ ચાલી રહી છે. 90,000 શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ ગઈ. તમારી સરકારના આંકડા ખોટા છે. તમારી સરકારના આંકડા. ના, હું કોઈ ટિપ્પણી નથી કરી રહ્યો. દરેક વ્યક્તિ જે ભારતીય છે તેને મત આપવાની મંજૂરી હોવી જોઈએ, બરાબર? જો શા માટે એવું છે કે જો તમે SIR કરવા માંગો છો અને હું તેની સાથે સંમત છું, તો છેલ્લી સામાન્ય ચૂંટણી માટે તેની મંજૂરી કેમ નહોતી અપાઈ, જેથી કરીને તમારે આ છેલ્લી ઘડીનું કામ ન કરવું પડે? મને SIRથી કોઈ વાંધો નથી. મને લાગે છે કે અમે સાચા છીએ. માત્ર નાગરિકો જ સમર્થન કરે છે. વર્ષ 2004માં જ્યારે સંસદની ચૂંટણી થઈ તે પહેલા 2002માં SIR તો 24માં કેમ નહીં થયું અને ECI દ્વારા 1 જાન્યુઆરી 2003ના રોજ નવી મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી. મમતા બેનર્જીએ ચૂંટણી લડી. તેમનો પક્ષ ચૂંટણી હારી ગયો. તેઓ વ્યક્તિગત રીતે દક્ષિણ કલકત્તામાં 1 બેઠક જીત્યા હતા. તે નવું નથી. SIR અને વસ્તી ગણતરીમાં તે આપણા મહાન દેશની એક સતત પ્રક્રિયા છે. પરંતુ તે 2024ની ચૂંટણી પછી કરવામાં આવ્યું ન હતું. તે કરી શકાયું હોત નહીં? ના, આ એક મમતા બેનર્જીની વાત છે. અહીં બંગાળમાં 6 મહિનાનો લાંબો ગાળો. બિહારમાં ફક્ત 45 દિવસમાં બધું જ પૂરું થઈ ગયું. RJD કોંગ્રેસે વિરોધ કર્યો SIR, પણ આખરે તેઓ ચૂંટણી લડ્યા. તેઓ લડાઈ હારી ગયા. 2019 જો પાનીહાટી અર્ગિકના મૃત્યુ પીડિતની માતા, તેમણે ભાજપમાંથી ચૂંટણી લડી. હિંગલગંજમાં શ્રીમતી રેખા પાત્રાએ ભાજપમાંથી ચૂંટણી લડી. તેઓ સંદેશ ખાલીની મહિલાઓનું પ્રતિનિધિત્વ કરી રહી છે. કામદુની કેસમાં તુમ્પા ભાજપમાં જોડાઈ. દરેક મહિલા, તેઓ સુરક્ષા અને સલામતી ઈચ્છે છે. આપણા માનવ મુખ્યમંત્રીએ પોતે જ્યારે દુર્ગાપુર મેડિકલ કોલેજમાં દુર્ઘટના થઈ, ગેંગરેપ, તેમણે પોતે જ કહી દીધું કે સાંજ પછી તમારા ઘરમાંથી બહાર ન નીકળો. આ બહુ સારી વાત નથી. પણ જો તમે ખરેખર મહિલા મતો માટે ઉત્સુક હોત તો શું તમારે આ ચૂંટણીમાં વધુ મહિલા ઉમેદવારો ન રાખવા જોઈતા હતા? તમારી પાસે લગભગ 20 છે. તેમની પાસે 50થી વધુ મહિલા ઉમેદવારો છે. તમે વધુ મહિલા ઉમેદવારોને બેઠકો કેમ નથી આપતા? કૃપા કરીને રાહ જુઓ. 16મી થી 18મીએ સંસદમાં એક મોટો નિર્ણય થશે, મહિલા અનામત. 1996 થી
દરેક જણ સંસદમાં વિધાનસભામાં મહિલા અનામત માટે બૂમો પાડતા હતા. માત્ર નરેન્દ્ર મોદી જ મહિલાઓની તરફેણમાં કરી રહ્યા છે. 2021માં તમે સારો દેખાવ કર્યો ન હતો. 2021થી અત્યાર સુધીમાં 21 પેટા ચૂંટણીઓ થઈ છે. તમે બધી 21 પેટા ચૂંટણીઓ હારી ગયા છો. અહીં શા માટે? અહીં છે શું તે તમને ચિંતામાં નથી મૂકતું? ધાંધલી સંપૂર્ણપણે પોલીસ કેડર છે. આઈપેક હેરાફેરી કરી રહ્યું છે અને મમતા બેનર્જીએ તેમના તંત્રનો ખૂબ જ ખરાબ રીતે ઉપયોગ કર્યો. કૃપા કરીને 4 મે સુધી રાહ જુઓ. ભાજપ ભારે બહુમતી સાથે સત્તા પર આવશે. 2016માં માત્ર 3, 2021માં 77, હવે 177 થી વધુ. અદા 177 થી વધુ. હા, સ્વાભાવિકપણે અમે ભાજપનો મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ છે? કારણ કે અમે પ્રચારકોની યાદી જોઈ તમારાથી ઘણા ઉપર લિયાન્ડર પેસ છે. મારો 2011માં એજન્ડા હતો CPM ભગાવો, બંગાળ બચાવો. આજે મારો 2022થી એક જ એજન્ડા છે, મમતા ભગાવો, બંગાળ બચાવો. મારો કોઈ અંગત એજન્ડા નથી. પાર્ટીએ કહ્યું નંદીગ્રામમાં લડો. 65,000 મુસલમાનોએ બધાએ મમતાને મત આપ્યા. હિન્દુએ મને આ જીતાડ્યું. મારો કોઈ પર્સનલ એજન્ડા નથી. બંગાળના કોઈ ચૂંટાયેલા બીજેપીના ધારાસભ્ય જ મુખ્યમંત્રી બનશે. બીજેપી એક ડેમોક્રેટિક પાર્ટી છે. શું તમે આગામી મુખ્યમંત્રી છો? ના, હું કોઈ કોમેન્ટ નથી કરી દો. શું આપણે આવનારા સાથે વાત કરી રહ્યા છીએ? બીજેપી એક સામૂહિક પરિવાર છે. અમે બધા મમતા બેનર્જીના શાસનને ખતમ કરવા માટે કામ કરી રહ્યા છીએ. તેમને હટાવવાનો અમારો એકમાત્ર એજન્ડા છે. બંગાળને બરબાદ કરી દીધું. આ દેશની એક સાંસ્કૃતિક રાજધાની ખતમ કરી દીધી. તેઓ કહી રહ્યા છે કે તમે દેશનું ધ્રુવીકરણ કરવાનું કામ કરી રહ્યા છો. તમે બંગાળનું ધ્રુવીકરણ અને વિભાજન કરી રહ્યા છો. ખોટું. તે કારણસર દિલ્હીની જીત અમારી છે 27 વર્ષ પછી. મહારાષ્ટ્રની જીત અમારી છે. હરિયાણામાં બધા લોકોનું મૂલ્યાંકન ખતમ કરીને બીજેપી આવી અને બિહારમાં આ વખતે જે થયું તે તો તમે જોઈ જ લીધું ને. 2024 અમારી કલિંગા જીત થઈ છે. જય જગન્નાથ. 2025 જય સીતા મૈયા. અંગને જીતી લીધું. બાકી છે બંગાળ. આ વખતે થઈ જશે. જય મહાકાલી બોલીને અંગ બંગ કલિંગ. પણ શા માટે કેન્દ્ર બંગાળને તેના ભંડોળ નથી આપી રહ્યું? તમે 1 લાખ કરોડ રોકી રહ્યા છો. અહીંના લોકો પીડાઈ રહ્યા છે. મહેરબાની કરીને હું તમને ડેટા આપું છું. મારી પાસે પણ ડેટા છે. સરસ. 2004 થી 2014 દરમિયાન યુપીએ 2 કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 2,65,000 કરોડ આપ્યા હતા. 2014 થી 2031 માર્ચ નરેન્દ્ર મોદીજી સરકારે પશ્ચિમ બંગાળને 10 લાખ કરોડ આપ્યા. તમારે 11 લાખ કરોડ આપવાના હતા. તમે 10 લાખ 1 લાખ કરોડ ઓછા આપ્યા. કેમ? તે બધું તમારા ડેટામાં છે. ના, વધારાના 1 લાખ પછી મળશે. ના, સવાલ જ ઊભો થતો નથી. જેટલું પણ છે. હવે માની લો કે એક જ રાજ્ય છે જેને જીએસટીનો ઓડિટ રિપોર્ટ જમા નથી કરાયો. તે પછી પણ નિર્મલા સીતારમણજીએ 90% ફંડ ફાળવ્યું. મમતા બેનર્જીને જઈને સ્ટીકર લગાવવાનું બંધ કરવા માટે કહો. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું નામ બાંગ્લા ગ્રામ સડક નથી હોતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું નામ બાંગ્લા કી બાડી નથી હોતું. જલ જીવન મિશનનું નામ જલ સ્વપ્ન નથી હોતું. પ્રધાનમંત્રી અન્ન સુરક્ષાનું નામ ખાદ્ય સાથી નથી હોતું. સ્ટીકર લગાવવાનું બંધ કરવા કહો, બધું ઠીક થઈ જશે. એક ચીજ બોલો. યુ વિલ નોટ ડિવાઇડ. અમારા સોનાર બાંગ્લા બચાવવાની લડાઈ મોદીજી ગેરંટર. ભાજપ આવી રહી છે. બાંગ્લા સાંસ્કૃતિક રાજધાની હતું. મમતા બેનર્જીના સમયમાં રવિન્દ્રનાથ ઠાકુરની તસવીર સળગાવવામાં આવી. અમે આ બાંગ્લાને બચાવીશું. બાંગ્લાની પાર્ટી બુતી. પંજાબમાં રહેવાવાળી બાંગ્લાની પાર્ટી. યસ. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને ફૂલ ના આપ્યા. કાશ્મીરથી કન્યાકુમારી બીજેપીનો કોઈ પ્રોગ્રામ નથી હોતો. નાના ભાષા, નાના મત, નાના પરિધાન.
બીબીઓની વચ્ચે જુઓ મિલન મહાન. ધીસ ઇઝ આર ઇન્ડિયા. સી વોન્ટ ગ્રેટર બાંગ્લાદેશ. સી વોન્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ ગ્રેટર બાંગ્લાદેશ. સી વોન્ટ જમાત મોડેલ. વી વોન્ટ ઇન્ડિયન મોડલ. કાશ્મીરથી કન્યાકુમારી. દેશ અમારી, દેશ અમારો. થેન્ક યુ વેરી મચ.